નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓએ બીએસ સેમેસ્ટર 1ની પરીક્ષામાં મધ્યકાલીન પદ્યકૃતિ નળાખ્યાન એટલે કે ગુજરાતી નળાખ્યાન પ્રેમાનંદ રચિત વિષય રાખેલો હોય તેમના માટે મિત્રો આપણે આર જમનાદાસ કંપની દ્વારા જે કૌટિલ્ય બહાર પાડવામાં આવેલું છે તેની સંપૂર્ણ પીડીએફ લઈને આવી ગયા છીએ। તેના માટે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડિસ્ક્લેમરમાં આ વિડીયોમાં આપેલ તમામ પીડીએફ અથવા તો બુક માત્ર શૈક્ષણિક હેતુ માટે ઉપયોગમાં લેવાનું છે। ત્યારબાદ આ બુકના તમામ અધિકાર તેમના મૂળ લેખક અને પ્રકાશક પાસે સુરક્ષિત છે। હવે આપણે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો અહીં આપેલ તમામ બુક કે પીડીએફ એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે જ અપલોડ કરવામાં આવેલી છે, જે કોલેજ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રકારની ફી કે અન્ય છુપા ચાર્જ વગર આપવામાં આવેલી છે। ત્યારબાદ ક્રેડિટ સેક્શનમાં આપણે વાત કરી લઈએ મિત્રો તો સૌપ્રથમ અહીંયા એક ખાસ વાત કરીએ તો આ કૌટિલ્યનું મૂળ કન્ટેન્ટ અને પીડીએફ આર જમનાદાસ કંપનીની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે। ત્યારબાદ મિત્રો ક્રેડિટ સેક્શનમાં આપણે સૌપ્રથમ વાત કરીએ જો તમે ઓરિજિનલ બુક મંગાવવા માંગતા હોય તો આપણે આર જમનાદાસ કંપની અથવા તો જમનાદાસ પબ્લિશિંગ હાઉસના ઈમેલ આઈડી ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જ્યાંથી તમે ઓરિજિનલ બુક અથવા તો વધુ માહિતી મેળવી શકો છો, જેમાં મિત્રો તમને અહીંયા નીચે તેમના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે। ત્યારબાદ મિત્રો હવે આપણે આ વિડીયોમાં ખાસ વાત કરી લઈએ તો અહીંયા આપેલ તમામ પીડીએફ મિત્રો પાસવર્ડ સાથે રાખવામાં આવેલી છે, જેમાં મિત્રો વાત કરીએ તો આ પાસવર્ડ તમને વિડીયોમાં અલગ અલગ સમયે ક્રમમાં જોવા મળી જશે। ત્યારબાદ આ પાસવર્ડ કુલ 4 અંકનો રાખવામાં આવેલો છે। પાસવર્ડ મેળવવા માટે મિત્રો તમારે વિડીયોને પહેલેથી અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનો રહેશે, જેથી કરીને તમને પાસવર્ડ સરળતાથી મળી રહે। અને મિત્રો આ તમામ પીડીએફની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને જો કોઈ પણ અન્ય કોર્સ અથવા તો વિષય માટે તમારે કૌટિલ્ય અથવા નવનીતની પીડીએફ જોઈતી હોય તો તમે અહીંયા જે વિડીયો આપેલો છે તે વિડીયોમાં તમે કમેન્ટ્સ કરી શકો છો, જેથી કરીને અમે તે કૌટિલ્ય અથવા તો નવનીતની પીડીએફ તમને જલ્દીથી પહોંચાડવાની કોશિશ કરીશું। અને મિત્રો આવા જ પ્રકારના વિડીયો અથવા તો સરકારી ભરતીઓની માહિતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા ખેડૂતોને લગતી યોજનાઓ અને ગુજરાત રાજ્યની અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ મિત્રો।